વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. તમારે આ ચેપ્ટર જે છે પરીક્ષામાં 10 ગુણનું પૂછાય છે. વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ. આયોજન દ્વારા જે છે એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. બરોબર, એટલે સંચાલનની સફળતાનો આધાર કોના ઉપર રહેલો નથી, માત્ર ને માત્ર આયોજન પર નથી, પરંતુ તેને આયોજનનો અસર કરતા અમલો પર રહેલો છે. આયોજનના અસરકારક અમલ માટે ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય, એટલે એક જ ધ્યેય સિદ્ધ કરવા માટે તેમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોય, ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા જરૂરી બને છે. કે એકમમાં શું જોવા મળે? અસરકારકતા જોવા મળે, અને તેની સાથે સાથે તેની જે ગોઠવણી કરવામાં આવે છે તે પણ આવશ્યક બને છે. એકમની ધ્યેય સિદ્ધિ માટે અને કાર્યની સફળતા માટે તેનો આધાર જે છે એ એકમના કર્મચારીઓ ઉપર રહેલો હોય છે. કોના ઉપર? એકમના કર્મચારીઓ ઉપર. એટલે એકમના જે કર્મચારીઓ વચ્ચે જે છે કાર્યોની વહેંચણી એ સ્પષ્ટ રીતે થાય છે. એટલે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો જે છે તેના ઉપર રહેલી છે. સંચાલકોની પ્રક્રિયામાં જે હેતુઓ જે છે એ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવામાં આવે છે. એટલે કે ક્રમ વાઇઝ તેનું અમલ કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર અનિવાર્ય બને છે, જરૂરી બને છે. તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? મગજ છે. આયોજન એ શું છે? પ્રાણ. એકવાર ફરીથી, સંચાલન એ શું છે? ધંધાકીય સાહસનું મગજ, અને આયોજન શું છે? એ પ્રાણ, અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર તરીકે ઓળખવામાં આવે છે. તમારે MCQની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે જોઈએ આપણે તેનો અર્થ. સામાન્ય શબ્દોમાં આપણે જોઈએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા, સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. વ્યાખ્યા સ્વરૂપે જોઈએ આપણે. ચેસ્ટર આઈ બ્રાન્ટના મુજબ, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે કે વ્યવસ્થા તંત્ર. લુઈસ એનલના મતે વ્યવસાય તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા, જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. હવે આપણે તેનો ખ્યાલ જોઈએ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ જે છે એ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. એટલે મુશ્કેલીઓ ક્યારે ઉદ્ભવે? જ્યારે વ્યવસ્થા તંત્રની ગોઠવણી સારી રીતે કરી ન હોય ત્યારે, અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમાનમાં ધ્યેય સિદ્ધિ કરી શકતું નથી. એટલે તમારી વ્યવસ્થા તંત્રની ગોઠવણી કેવી રીતે કરવી પડે? વ્યવસ્થિત રીતે કરવી પડે. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર
હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ સામે વિસંગતતાનું નિવારણ લાવી શકાય છે. વ્યવસ્થાતંત્રનો જે ખ્યાલ જે છે એ ખાસ કરીને એટલે મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. એટલે કાર્ય જે છે કેવું છે? સામૂહિક. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું જે માળખું, જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે તેને વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખાય છે. તેથી તેને બીજા શબ્દમાં પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમજ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. જેમ કે મોઢું જે છે એ ચાવવાનું કાર્ય કરે છે, પણ પેટ જે છે એ ખાવાને પચાવવાનું કાર્ય કરે છે. અને તે કોને જોડે છે? શરીરને, શક્તિને જોડે છે. એટલે એકબીજા સાથે તે જોડાયેલા રહે છે, પણ કાર્ય તો જુદા જુદા છે. તેવી જ રીતે વ્યવસ્થાતંત્રની ગોઠવણીના ઉપર રહેલું હોય છે કે દરેક વિભાગ અલગ અલગ રીતે કાર્ય કરે છે, પણ તે એકમની સિદ્ધિ માટે હોય છે. આગળ જોઈએ આપણે લાક્ષણિકતાઓ. તમારે આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણની અંદર પૂછાય. એમાં પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. એટલે વ્યવસ્થાતંત્ર એ કેવી પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી. કે જે બી ધ્યેય છે એ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત એટલે જે બી મુખ્ય હેતુ નક્કી કરેલો હોય તે સિવાય પણ વિભાગીય ધ્યેયની રચના કરવામાં આવે છે. એટલે વિભાગ અનુસાર પણ હેતુઓ જે છે સિદ્ધ કરવા માટે તેની રચના કરવામાં આવે છે કે દરેક વિભાગ અનુસાર કાર્ય કઈ રીતે શક્ય બને છે. એ ઉપરાંત પણ કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીના હેતુઓ. રૈખિક સંકલન એટલે કે એકબીજા સાથે જોડાયેલું કરતું જે માળખું જે છે વ્યવસ્થાતંત્ર છે, તેથી તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે આયોજન પર આધારિત. એટલે જે બી આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેય છે તેને આધારે તેની રચના કરવામાં આવે છે. એટલે જે બી આયોજન દ્વારા હેતુ નક્કી કરવામાં આવેલા હોય તેની રચના કરવામાં આવે છે. આમ વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. એટલે વ્યવસ્થાતંત્રની રચના તમે કરો, તેની ગોઠવણી કરો તે પહેલાં આયોજન થવું જરૂરી છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જે એકમના માળખાનું ઘડતર થાય છે, તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર એ આયોજન પર આધારિત છે. ત્રીજું, સત્તા અને ફરજોની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે કે કયો વ્યક્તિ કયા કૌશલ્ય અનુસાર અને કઈ લાયકાતના અનુસાર તે કાર્ય કરી શકે છે તે પ્રમાણે તેની પ્રવૃત્તિઓનું વહેંચણી કરવામાં આવે છે અને સોંપવામાં આવે છે.
આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશેષ પણ માહિતગાર કરવામાં આવે છે. એટલે તેની સત્તા સાથે સાથે તેને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે તમે આ કાર્ય કરી શકો છો. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. એટલે સત્તા અને ફરજ એ બંને વચ્ચે સંબંધ જોવા મળે છે. આગળ જોઈએ માનવ પરિબળને મહત્વ. એટલે વ્યવસ્થા તંત્ર જે છે એ માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા માનવી ઉપર રહેલો હોય છે કે માનવી કઈ રીતે કાર્ય કરે છે તો વ્યવસ્થા તંત્રની સફળતા જોવા મળશે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સફળતા માટે તેની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. જો એકમની અંદર કર્મચારીઓ વચ્ચે એક પોઝિટિવિટી જોવા મળે, તેના સંબંધો સારા જોવા મળે તો કાર્ય વ્યવસ્થિત રીતે થાય. જો અમુક અનુસાર જો કર્મચારીઓ વચ્ચે ઝઘડા જોવા મળે તો કાર્ય સિદ્ધ કરવામાં, હેતુ સિદ્ધ કરવામાં ઘણા બધા અવરોધો જોવા મળે. એટલે સંબંધો ખાસ કરીને મહત્વ ધરાવે છે. આગળ જોઈએ પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થઈ ગયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. અમુક પરિસ્થિતિ અનુસાર, સંજોગો અનુસાર વ્યવસ્થા તંત્રમાં તમે ફેરફાર કરી શકો છો, તેવું શક્ય છે. બદલતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. જેમ કે નવી ટેકનોલોજીમાં અમલમાં આવે તો નવી શોધખોળ થાય તો ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. કે ટેકનોલોજીમાં ફેરફાર થાય તો સ્વાભાવિક વાત છે કે માળખામાં પણ ફેરફાર જોવા મળશે. આંતર સંબંધોની સ્થાપના. એટલે કે વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દો કે વિભાગો વચ્ચે આંતર સંબંધોથી સ્થાપના કરે છે. એકબીજાથી જોડાયેલાથી સાથે કાર્ય કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. એટલે એકબીજા સાથે તેનું જોડાણ જોવા મળે છે. આગળ જોઈએ 7મો મુદ્દો દેખરેખ અને અંકુશ. દેખરેખ અને અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. એટલે જે બી કર્મચારીઓને કાર્યની સોંપણી કરવામાં આવે તે સોંપવામાં આવેલ કાર્ય જે છે તેની સત્તા અને ફરજોની અનુલક્ષીને કરે છે કે કેમ, જો કરે છે તો કેટલા પ્રમાણમાં શક્ય બન્યું છે તે અંગેની દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં કરેલી હોય છે. આગળ જોઈએ સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ માટે પ્રયત્નશીલ હોય છે. એટલે હેતુ નક્કી કરવા માટે, હેતુ સિદ્ધ કરવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરતો રહે છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે તેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય. એટલે એક સાથે કાર્ય કરવામાં આવે તો હેતુ સફળતા મળી શકે. આગળ જોઈએ નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. નિયમો અને નિયંત્રણો અંકુશ રાખવું આવશ્યક બને છે, જેથી વ્યવસ્થા તંત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.